ફસાય. કેવી જગ્યાએ ફસાઈ ગઈ છું. અહીંયા મારું સાંભળવા વાળું કોઈ એટલે કોઈ જ નથી. જો મારા મા બાપ જીવિત હોત તો મને કોઈ એટલે કોઈ જ તકલીફ ના પડત. લગ્ન કર્યા ત્યારે આ મને કેવું રાખતા હતા અને હવે મને ઘરની બહાર કાઢે છે. હવે મારું શું થશે? મને કોણ સાથ આપશે? એ હા, મારા ગામમાં એક છોકરો હતો જે મારી પાછળ પાગલની જેમ પડ્યો હતો. અશ્વિન. મને પાગલની જેમ પ્રેમ કરતો હતો પણ મેં ક્યારે એને ભાવ આપ્યો જ નહીં. તો શું હવે આ મારી મદદ કરશે ખરી? લાઈને એક પત્ર લખવા દે. ક્યાંય ભગવાન મારી દુઆ સાંભળી અને આને મારા વારે મોકલી દે તો. મારે આ પત્ર ગમે તેમ કરીને ટપાલ સુધી પહોંચાડવો જ પડશે. વાહ, શું વાત છે! ટપાલ વાળો લાગે છે કે માતાજી મારી સાથે જ છે. એ ભાઈ, ઉભા રહો ને. હા બોલો. પ્લીઝ આ ટપાલ જેમ બને એમ આ એડ્રેસ ઉપર વહેલા પહોંચાડી દેજો ને. જો આના એક્સ્ટ્રા પૈસા જોતા હોય તો હું તમને આપવા તૈયાર છું. અરે અમારું તો કામ જ આ છે, એમાં પૈસાની કોઈ જરૂર નથી. લાવો આ પત્રને, હું આજે જ પહોંચાડી દઈશ. તમારો દિલથી આભાર. સાંભળો, ઘરે કોઈ છે?
હા બોલો, શું થયું? શું અશ્વિન તમારું નામ છે? હા. હાલો, તમારા માટે પત્ર આવ્યો છે અને એમને કીધું છે કે બહુ અર્જન્ટ છે. અર્જન્ટ પત્ર મારા માટે? આ વળી કોણે લખ્યો હશે? લાય વાંચવા તો દે. અશ્વિન, તું જેને પાગલની જેમ એક તરફી પ્રેમ કરતો હતો એ તારી સીનુ. અરે વાહ, શું વાત છે! એટલે સિનુએ મારા માટે પત્ર લખ્યો છે? આજ દાડો કઈ બાજુ ઉગ્યો? અશ્વિન, પહેલા તો હું તારી માફી માંગુ કે હું તારા પ્રેમને ક્યારે સમજી ના શકી, અને આજે મને તારા પ્રેમની કદર થઈ તો બહુ મોડું થઈ ગયું છે. પણ જો તું મને હજુ પ્રેમ કરતો હોય તો મને તારી મદદની જરૂર છે. જે અશોક સાથે મેં લગ્ન કર્યા એ બહુ એટલે બહુ દારૂ પીને ઘરે આવે છે અને ધમાલ કરે છે. લગ્ન કર્યા ત્યારે મને બહુ સારું રાખતા, પણ અત્યારે મને ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. અશોક દારૂ પીને આવે છે અને મને બહુ મારે છે. જો તમારા દિલમાં મારા પ્રત્યે હજુ પણ પ્રેમ હોય તો પ્લીઝ આ ચિઠ્ઠી મારા ગામનું એડ્રેસ નાખેલું છે, ત્યાં આવીને આ મુસીબતમાંથી મને બહાર કાઢ, નહીં તો હું મારો જીવ આપી દઈશ. તું તારો જીવ આપીશ એમ? અરે ગાંડી, જીવ તો હું એ લોકોનો લઈ લઈશ જેને તારી સાથે આવું કર્યું. મેં તને સાચો પ્રેમ કર્યો તો ત્યારે ભલે તને મારા પ્રેમની કદર ના થઈ, પણ આજે તારા આવા સમયમાં તે મને યાદ કરીને મારો વિશ્વાસ રાખ્યો, એ જ મારા માટે બહુ છે. હવે ખાલી પડવા દે સવાર. તારા ગામમાં આવીને એ લોકોના ગાભા કાઢીને તને ત્યાંથી ના લઈ જાઉં ને તો મારો કરેલો પ્રેમ લજવાય. તો મારો કરેલો પ્રેમ લજવાય. તો મારો કરેલો પ્રેમ લજવાય. પૈસા મારો પૈસા નથી, મારા જોડે ચોથી પૈસા. પૈસા લાય. પૈસા જ નથી પણ. અશ્વિનને મારો પત્ર મળ્યો હશે કે નહીં, અને જો મળ્યો હશે તે મારી મદદ કરવા આવશે કે નહીં? પ્લીઝ મારા વાલમ આવી જા. આજે મને તારા સાથની બહુ એટલે બહુ જ જરૂર છે. આના ગામમાં તો આવી ગયો, પણ આનું ઘર હશે ક્યાં? આ તો એ જ છે, સિનુનો પતિ અશોક. લાય આના જોડે જવા દે. આ ઘરે જશે તો સિનુ મળી જ જશે. અરે વાહ, રમેશજીનો ફોન. હા બોલો બોલો રમેશજી. અશોક, તારું કામ થઈ ગયું. તમે જે મને કિંમત કીધી હતી એનાથી 5 લાખ વધારે મને મળી રહ્યા છે. તો બોલો, 10 લાખ રૂપિયા લઈને આવી જાઓ ઘરે. અરે ના ના રમેશજી, ઘરે ના આવતા. જો આજુબાજુ વાળાને ખબર પડશે તો અમારો ધંધો બંધ થઈ જશે. એક કામ કરો, તમે અમારા ગામના નદી કિનારે આવી જાઓ, આપણે ત્યાં જ એનો સોદો કરી નાખીએ. હા સારું, તમે પહોંચો ત્યાં હું પૈસા લઈને આવું છું. ઓકે ચલો, હું આવું. ઓય ઉભો રે 1 મિનિટ. બહુ કરી લીધા આજ સુધી તમે લોકોએ ખોટા કામ, પણ આજ છે એનો હિસાબ દેવાનું ચાલુ કરી દો. એ તું છે કોણ અને આ શું બોલી રહ્યો છે? જે સુનુનો તું સોદો કરવા માંગે છે, હું એનો પાગલ પ્રેમી છું. હારા હરામી.
ઓકાત નથી હોમે નજરો મરાવાની વાતો કરે કહુડિયા અમને એટલે અશ્વિન આવી ગયો. તમારી જય હો માં. મેં આને સાચો પ્રેમ કર્યો હતો અને જો આના માટે તારા જેવા તો શું 200 થી લડવાનું થાય ને તો હું પાછો ના પડું. લઈ જાઉં છું આને અહીંયાથી. જો મને રોકવાની કોશિશ કરી છે ને તો મારા પ્રેમના સોગંદ જીવતો નહીં મૂકું. ચલ સીનુ. તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે. તું તો દીવો લઈને ગોતવા જાય આવો પ્રેમ મળી ના શકે. હવે આને સીધો એ રમેશજી કરશે. લાય કરવા દે મને ફોન. સાંભળો રમેશજી, સીનુનો કોઈ આશિક આવીને એને અહીંયાથી લઈ ગયો. શું કઈ બાજુ ગયો એ ગામ બાજુ ગયો છે. પ્લીઝ એને રોકો. સારું તો હવે સમજી લે એ તારો શિકાર નહીં પણ રમેશજીનો શિકાર છે. સાચું કહું અશ્વિન, મને તો વિશ્વાસ જ નતો કે તું આવીશ, પણ તે આજ મને સાથ આપી અને સાબિત કરી દીધું કે મેં તને સાચો પ્રેમ કર્યો હતો. હવે વળી આ કોણ છે? છોકરા ચૂપચાપ અને અમારા હવાલે કરીને જતો રહે અહીંયાથી, નહીં તો હું તારા એવા હાલ કરીશ કે તે તારા મનમાં પણ નહીં વિચાર્યું હોય. જેના પ્રેમ માટે હું વર્ષોથી તડપતો હતો અને આજે વર્ષો પછી એનો પ્રેમ મળ્યો છે અને તું મને એમ કહે છે કે આને અમારા હવાલા કરીને જતો રહે? તો સાંભળી લે, જો આને બચાવવામાં મારું મોત પણ આવી જાય ને તો હું આની આત્મા બનીને રક્ષા કરીશ, પણ આનો સાથ તો હું નહીં જ છોડું. એટલે આ વાત છે એમને. જાઓ તે નહીં સીનુ, ગભરાઈશ નહીં. એકાદી ઘા વાગ્યા કરે. બોલ સીનુ, કોઈ દેખાય છે એવું કે જે ઊભું થઈને તને ટચ કરી શકે? ના અશ્વિન ના, કોઈ એટલે કોઈ જ નહીં.
તો ચલ હવે તો આવીશ ને મારા ઘરે. હા, પણ આમ કોરે કોરી નહીં. મારે તમારી સાથે આવવું છે તો તમારી પત્ની બનીને. ઓહ, એટલે આ વાત છે એમ? તો કાઢી નાખ આ આરામખોર નામની બંગડી. હો, 11 નારિયેળના તોરણ ચડાવું. એ તારી સોગન તને કદી નહીં ભૂલાવું. બેવફા કઈ તને નહીં શરમાવું. હાચો પ્રેમ કોને કહેવાય આવ તને બતાવું.